સિદ્ધાંત સજીવન માધાપરના ટ્રસ્ટી, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી. શું આખું આયોજન ગોઠવવામાં આવ્યું, તેના માટે પ્રશ્ન પૂછવામાં? આજે આ પત્રકાર પરિષદ રાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે માધાપર અમારું જે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ છે એને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તિજીવન સ્વામી બાપાએ પધરાવ્યા, એને પૂરા 75 વર્ષ પૂરા થાય છે. તો એ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપેલ છે. શું આયોજન 4 દિવસનું જે આયોજન છે, શું આયોજન છે એની રૂપરેખા શું છે? પહેલા દિવસ 4 દિવસનું આ એક મેગા આયોજન છે. એ તારીખ 11/5 થી 14/5 સુધીનું રહેશે, જેમાં 11 તારીખે સવારના 8 વાગે કાર્યક્રમો ચાલુ થશે, જેમાં પારાયણ વાંચન, ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત, જીવનપર્ણ અબજી બાપા શ્રીની વાતો અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેની પારાયણોનું વાંચન થશે. શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્ય શ્રી છે, જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, તેમના આશીર્વચનો હશે. બપોર પછી વિરામ હશે. 11 તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે, જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન, બ્રાસ સેક્શન એ બધું અમે સારી રીતે પીરસશું. તારીખ 12 સવારે પારાયણ વાંચન હશે, સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશનો જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે. જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલ અને ડાયાલિસિસનું, તેનું પણ વિતરણ હશે. સાથે સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજને જે વેલજીભાઈ જીણા ગુરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે. અને શ્રી નારાયણભાઈ પિંડોડિયા, રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રભાઈ પિંડોડિયા તરફથી શ્રી મુક્તિજીવન સ્વામી બાપા મહિલા કોલેજને 35 લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે, એનો પ્રોગ્રામ પણ 12 તારીખે રાખવામાં આવશે. સવારના 12 તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે, જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે. તારીખ 13ના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જે માધાપર લોકલ બોર્ડ હોસ્પિટલથી ચાલુ થઈ અને MSV હાઈસ્કૂલમાં વિરામ પામશે. તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તિજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસ બેન્ડ રહેશે. તારીખ 13ના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને એક પેટ્રિયોટિક નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે. તારીખ 14 સવારે તે દિવસે પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે. તે દિવસે પહેલા મંદિરમાં ભગવાનનું 1600 પ્રજારે પૂજન કરવામાં આવશે, અન્નકૂટ ધરાવવામાં આવશે, આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ MSV હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આ એક આછી રૂપરેખા મેં આપશ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે. બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા, વાર્તા, કીર્તન, ભજન, રાસ બધાનો લાભ લઈ શકશે. ઓન એન એવરેજ અમારા અંદાજ મુજબ રોજથી 7-8 હજાર, જ્યારે એક દિવસ જેમ ભાઈએ કહ્યું એક દિવસ કોઈ આવે, એક દિવસ કોઈ ગામના આવે, એ ઓન એન એવરેજ 7 થી 8 હજાર હરિભક્તોનો અમારો અંદાજ ખરો. જે વિદેશના હરિભક્તો છે લગભગ 100% નહીં કહીશ તો 100% જ બધાના ખુદના પોતાના અહીંયા ઘરો હોય જ છે, એટલે ઘરની કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની. અને જે અમે સભા મંડપ ડબલ એક લેયરનો બનાવેલ છે, એટલે અને કુલર્સ રાખેલા છે, એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે. ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે, ફાયર એક્સટિંગ્યુશર હશે, એ બધી સેફટીના સાધનો જેમ અર્જુનભાઈએ કહ્યું સફાઈ, સેફટી, એ બધું અમે આયોજન કરેલું છે.